श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 25। अब श्री गुसाई जी के सेवक जनार्दन दास कायस्थ और गोपाल दास सहगल क्षत्रिय सिंहनंद के वासी तिनकी वार्ता को भाव कहते हैं। श्री हरिरायजी મહાપ્રભુજી આ વાર્તા પ્રસંગોમાં ભાવ પ્રકાશમાં વિસ્તારથી વર્ણન કરતા કહે છે, ये राजस भक्त है, लीला में ललिता जी की रत्न प्रभा है। ललिता जी की सखी रत्न प्रभा है, ताकि ये दो सखी है, बिमला और निर्मला इनको नाम है। सो बिमला तो जनार्दन दास कायस्थ भय और निर्मला गोपाल दास को प्रागट्य। सो दो रत्न प्रभा ते प्रगटी है ताते इनके भावरूप है। એટલે કે લીલામાં જે લલિતાજી છે શ્રી સ્વામિનીજીના સખી, એમની આ સખી એક રત્નપ્રભા છે અને એ રત્નપ્રભા જે છે એની આ બે સખીઓ છે, બિમલા અને નિર્મલા। ये सिंहनंद में एक कायस्थ एक सहगल क्षत्रिय, एक कायस्थના ઘરમાં અને એક સહગલ ક્ષત્રિયના ઘરમાં दो पास पास रहत हते, तहाँ जन्म दो लिए। सो कायस्थ के घर जनार्दन दास प्रगट भये, ताके केतेक दिन पाछे वा क्षत्रिय के उहाँ गोपाल दास जन्मे। सो जनार्दन दास गोपाल दास बरस 5-7 के भये, तब ते दोउन में प्रीति बहुत। सो दो विरक्त वैरागिन के पास जाए, कथा वार्ता सुने। ऐसे करत ये दो बरस 20-22 के भये। तब दोउन के माता पिता ने इनको ब्याह कियो। पाछे कछुक दिन में दोउन के माता पिता मरे। तब ये दो म्लेच्छ के चाकर रहे, घर को संहारन लागे। એટલે સમય જ એવું હશે કે જ્યાં મોગલનું રાજ્ય હતું, એટલે આપણા વાર્તા પ્રસંગમાં વારંવાર આવે છે કે મ્લેચ્છના ચાકર થઈને રહ્યા, પણ વૈષ્ણવોને એનું કોઈ બાધ લાગતું નથી। ચાકર ગમે ત્યાં રહે, પણ મૂળ दृढ़ आश्रय घर को समारन लागे। परिदोन की साधु वैरागिन में प्रीति बहुत। सो को साधु वैरागी गाम में आवतो, ताको ये भली भांति समाधान करे, वाको उपदेश सुने। या प्रकार ये दो रहते। એટલે વૈરાગ્ય એમને જન્મજાત છે। વૈરાગ્યનો અર્થ થાય કે એમને સંસારના જે સુખ બીજાને બહુ જ દુર્લભ છે એ સુખ એમને પ્રિય નથી લાગતા। આ વૈરાગ્યનો અર્થ એવો થાય કે એમને પૂર્વજન્મમાં ક્યાંક એવો સુંદર લાભ મળ્યો છે, જે લાભ અલૌકિક મળ્યો છે, પણ એ ખબર નથી કે કયો લાભ મળ્યો છે। મૂળ છે ગોલોકના, સાક્ષાત સ્વામિનીજીના સખી લલિતાજી, એ લલિતાજીના સખી રત્નપ્રભા, એ રત્નપ્રભાની આ બે સખીઓ છે બિમલા નિર્મલા। એટલે એમના આવા સંબંધોને કારણે, અલૌકિક આવા સંબંધોને કારણે ભૂતલ પર જન્મ થયો હોય એટલે વિસ્મૃતિ થઈ જાય, પરંતુ તે જે અનુભવ છે એનું બીજ છે, પુષ્ટિ બીજ, એ તો હૃદયમાં હોય જ વૈષ્ણવોના, ભલે એને ખબર નથી। એટલે એને વૈરાગ્ય થાય છે। એ વૈરાગ્ય સ્વાભાવિક છે, પણ એ વૈરાગ્યમાં જે એને જોઈએ છે એ એને પ્રાપ્ત થઈ શકતું નથી, ત્યાં સુધી એને પ્રયાસ કરવા પડે પોતાની રીતે। એ પ્રયાસમાં એ શું કરે છે તો કહે છે કે સાધુ વૈરાગ્યો જ્યારે ગામમાં આવતા એમના સિંહનંદમાં, તો તેમનું ખૂબ સારી રીતે સમાધાન કરે। એટલે એમને જે પણ સીધું સામાન વગેરે દ્રવ્ય, વાકો ઉપદેશ સુને, અને પછી કલ્યાણ થાય એના માટેના ઉપદેશ સાધુ જે કહે તે શ્રવણ કરે, આ પ્રમાણે રહેતા। એટલે એ જે ઉપદેશ છે એ મર્યાદા માર્ગીય વૈષ્ણવો હોય જે, અથવા તો જીવો, એમને એનો અસર થાય અને એમની ધીમે ધીમે આધ્યાત્મિક ઉત્થાન થાય। પરંતુ પુષ્ટિજીવો માટે તો બીજા કોઈ પણ આચાર્ય
વૈષ્ણવ સંપ્રદાયના જે છે એ પણ કશું ના કરી શકે. સો એક દિન વાસુદેવદાસ છકડા સોઈએ દોઉન કો મિલાપ ભયો. સો वासुदेवदास छकड़ा सो दोन कहो. जो वासुदेवदास कोई ऐसो महापुरुष है जो हमको भगवान के मिलवे को प्रकार समझावे. એટલે ભગવાન જ પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ ગોવર્ધનનાથ જ બધી લીલા કરીને કૃપા કરીને એકબીજાને મેળવી આપે છે. કેમ કે આ બંને જણાને એકબીજા માટે પ્રીતિ બાળપણથી છે, 5-7 વર્ષથી જન્મ 5-7 વર્ષના હતા ત્યારથી, અને જે સંબંધ છે એકબીજા પ્રત્યેનો જે ભાવ પ્રેમ પ્રીતિ એ પણ ગોવર્ધનનાથજીની કૃપાથી થયેલો છે. અને હવે જ્યારે આટલા સાધુ સંતોની સેવા કર્યા છતાં એમની ભૂખ ના ભાગી, એટલે પ્રભુને તો ખબર છે કે આ પુષ્ટિ જીવો છે એ તો અમારા વલ્લભ અને વલ્લભ કુલથી જ એમનો ઉદ્ધાર થશે. એટલે આપે વાસુદેવદાસ છકડા જે મહાપ્રભુજીના સેવક છે એમનાથી એમનો કંઈક સંબંધ હતો, કેમ કે એ યજમાન હશે આ બંને એમના. વાસુદેવદાસ છકડા જે છે એ બ્રાહ્મણ છે. सो ये दो उनको मिलाप भयो. सो वासुदेवदास छकड़ा सो दो उन कहो. जो वासुदेवदास कोई ऐसो महापुरुष है जो हमको भगवान के मिलिवे को प्रकार समझावे. तब वासुदेवदास दोउन को दैवी जीव जानी કહે. આ એ પણ એક એવી કૃપા છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કે વૈષ્ણવની સામે કોઈ જીવ એવો આવે કે જે દૈવી દેખાય કે આ દૈવી જ છે, તો એ પણ મહાપ્રભુજી જ એ વૈષ્ણવના હૃદયમાં બેસી અને એ જીવને કહે છે કે તું હવે એક કામ કર, હવે તું બ્રહ્મસંબંધ લઈ લે. બસ આ જે કહેવું છે વૈષ્ણવનું, એ વૈષ્ણવના હૃદયમાં બિરાજેલા મહાપ્રભુજી દ્વારા આ લીલા થાય છે. એટલે જ્યાં મહાપ્રભુજી આપ સ્વયં નથી પહોંચી શકતા, ત્યાં મહાપ્રભુજીના વૈષ્ણવો એ આવી રીતે જીવોને અંગીકાર કરાવવા માટે प्रेरणा करता हो. सो कोई ऐसो महापुरुष है जो हमको भगवान के मिलवे को प्रकार समझावे. तब वासुदेवदास दोउन को दैवी जीव जानी कहे. जो तुमने आज लो अनेक साधु वैरागिन को संग कियो, सो उनने तुमको कहा कहो. એટલે વાસુદેવદાસ છકડાએ જ પૂછ્યું કે તમે બે જણાએ તો સાધુ સંતોનું તમારા આપણા ગામમાં જે આવ્યા એનું આટલું બધું સ્વાગત કરેલું છે, એ જ ગામના છે વાસુદેવદાસ છકડા શ્રીનંદના. એટલે કહ્યું કે તમે લોકોએ તો આટલું બધું સાધુને સેવ્યા છે, એમની સેવા કરી છે, એમના ઉપદેશ શ્રવણ કર્યા છે, તો એમાં એ બધાએ શું કહ્યું છે તમને બે જણને? तब दो जने वासुदेवदास सो कहे. जो को तो कहे तप करण को कहत है, को तो तप करण को कहत है, तो को सन्यासी होने की कहत है, और को कहत है जो दान पुण्य करो ता करी प्रभु प्रसन्न होत है. और काहू कहो जो पूजा पाठ उपासना आदि किए ते प्रभु प्रसन्न होत है. परी हमको तो ये कछु समुझ परत नाही, कछु रुचत नाही. या काल में ये सब साधन कैसे होई. એટલે જે દૈવી જીવ છે મૂળમાં એને આ જે છે તપ કરવું, પછી સંન્યાસી એટલે ઘર છોડીને ભગવા વસ્ત્ર પહેરીને નીકળી જવું, પછી દાન પુણ્ય કરવું, પછી એમ કરીને પ્રભુને પ્રસન્ન કરવાની જે રીતિ બતાવી, અને કોઈએ એમ કહ્યું કે પૂજા પાઠ અને ઉપાસના તો પ્રભુ પ્રસન્ન થશે એવું કરવાથી. તો આ બંને દૈવી જીવ હોવાને કારણે એમણે એવું કહ્યું કે અમને તો કંઈ આમાં સમજણ પણ પડતી નથી અને અમને આ રૂચતું પણ નથી. એટલે ઉપદેશ ભલે શ્રવણ કરે છે, સેવા પણ કરે છે, એમની સમાધાન પણ કરે છે સાધુ સંતોનું, પણ એમને આપેલો ઉપદેશ જે છે રૂચતો નથી. એટલે એનું કારણ જ આ છે
કે એમનો જે ઉપદેશ છે એ બીજા અન્ય જે મર્યાદા માર્ગીય જીવો છે તો એ લોકોને એમાંથી જે રૂચે એ પ્રમાણે જો એ કરે તો કદાચ એમાં એમને કંઈક મળે પણ ખરું. પણ જેમનો સાક્ષાત જ સંબંધ ગોવર્ધનનાથજી સાથે ગોલોકમાં હોય, સ્વામિનીજીના લીલાના જીવો છે આ તો, સ્વામિનીજીની સખી લલિતાજીના સખી રત્નપ્રભાના આ બે સખીઓ, તો એમણે તો જે દર્શન કરેલા છે સાક્ષાત મન્મથ કોટી કંદર્પ લાવણ્ય રૂપ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના, શ્રી સ્વામિનીજીના, લલિતાજીના, અને વ્રજ ભૂમિ શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજ, સાક્ષાત શ્રી યમુનાજી, યમુનાજીના કિનારે અનેક દિવ્ય રત્નજટિત મહેલો, અને તે મહેલોથી યમુનાજીમાં ઉતરવા માટે પણ રત્નમય સીડીઓ અને હીરાજડિત એના ઘાટ યમુનાજીના, અને ગિરિરાજની કંદરામાં 6 ઋતુઓ. તો આવો જે અલૌકિક સુખનો અનુભવ કરેલા હોય અને પડ્યા હોય એટલે એમને આ બધામાં રુચિ ના હોય એટલે કહ્યું કછું રૂચો તો નાહી યા કાલ મેં એ સબ સાધન કેસે હોય. અને એ પણ સાચું, જે સંન્યાસ જે કીધો એ પણ અત્યારે આ કળીકાળમાં તો સંભવ નથી, કેમ કે સંન્યાસ માટેનો પ્રસંગ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે પેલા સેવક છે નરહરિદાસ ના એક નરહરિ સંન્યાસી કરીને, તો એમનામાં કહી દીધું શ્રી વલ્ભાચાર્યજીએ કે સંન્યાસી ધર્મ ક્યારે ટકી શકે કે જ્યારે તમારું મન એ ભૂલથી પણ કોઈ અન્ય જગ્યાએ ન જાય. ત્યાં સુધી શ્રી વલ્લભે આજ્ઞા કરી કે એક વખત સંન્યાસ લઈ લીધા પછી જો મન લાકડાની પૂતળી હોય સ્ત્રીની એમાં પણ જો જાય કે એનો પણ જો સ્પર્શ કરી લે તો પણ એને તો પડવાનું થાય, એટલે કે એની તો અવગતિ થઈ જાય. સંન્યાસીના ધર્મોમાં આવો એક મર્યાદા છે. એમ કરીને આપણે કહ્યું કે આ કલિયુગમાં તો આવું ચિત્ત રહી શકતું નથી, એટલે ભક્તિ માર્ગ કલિયુગ માટે તો સરળ છે. એટલે આ કહે છે કે યા કાલ મેં यह सब साधन कैसे हुई. तब वासुदेव दास कहो जो तुम हमारी बात मानो तो हम तुमको एक बात कहे. तब जनार्दन दास गोपाल दास दो हाथ जोड़ी के कहे तुम जो कछु कहोगे सो हम मानेंगे. तब वासुदेव दास कहो जो कछुक दिन में अडेलते श्री गुसाई जी आप थानेश्वर पदारत है सो तुम उनकी शरणी जइयो, वे तुमको सब बात समझावेंगे. तब तो ये दो प्रसन्न भये. पाछे कछुक दिन में श्री गुसाई जी आप थानेश्वर पधारे. तब इन सुनी जो श्री गुसाई जी थानेश्वर पधारे है. तब ये दो थानेश्वर आई, श्री गुसाई जी के दर्शन किए. पाछे ये दो श्री गुसाई जी सो हाथ जोड़ी विनती किए जो महाराज हमको वासुदेव दास छकड़ा ने आपको नाम ले कहो है जो तुम उनकी शरणी जइयो. जो महाराज हम आपकी शरणी आए हैं. એટલે આ માર્ગમાં વૈષ્ણવથી વૈષ્ણવ થવાય એવો આ માર્ગ છે. सो कृपा करी हमको सेवक करिए. और महाराज हमारे मन में बहुत दिन सो प्रभु प्राप्ति की चिंता रहत है. सो ताको उपाय कृपा करी हमको समझाइए तो आछो. तब श्री गुसाई जी दोनों को शुद्ध भाव देखी आज्ञा करे जो तुम सरस्वती जी में नहाई आओ, हम तुमको शरणी ले प्रभु प्राप्ति को मार्ग समझावेंगे. तब तो दो अति प्रसन्न है. सरस्वती नहान गए. सो नहाई के अपरस ही में श्री गुसाई जी पास आई ठाड़े रहे. तब श्री गुसाई जी आप दोनों को कृपा करी नाम निवेदन कराए. पाछे दोनों को निवेदन को स्वरूप समझाई कहे जो प्रभु तो सर्वतंत्र स्वतंत्र है. હવે શ્રી ગુસાઈજીએ કૃપા કરીને નામ અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું અને પછી નિવેદન
सहस्त्र परिवत्सर मीत काल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तिरोभाવો હમ એ જે આખો મંત્ર છે તેનું દાન કર્યું. અને છેલ્લું જે છે પંચાક્ષર દાસોહમ દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી, એટલે આ જે બ્રહ્મસંબંધ મંત્ર અને પંચાક્ષર આનું દાન થયા પછી નિવેદનનું સ્વરૂપ સમજાવીને કહ્યું કે પ્રભુ તો સર્વતંત્ર સ્વતંત્ર છે, તાતે કોઈ સાધન કરી ઉनको પ્રાપ્ત કરનો ચાહે તો વે સર્વથા પ્રાપ્ત ન હોય. એટલે એમણે એમ પૂછ્યું હતું ને કે પ્રભુને પ્રાપ્ત કરવા માટે શું સાધન છે, એટલે એનો જવાબ આવો આપ્યો કે પ્રભુ એ સર્વતંત્ર સ્વતંત્ર છે, એ કોઈ સાધનથી મળે એવું કોઈ સાધન છે જ નહીં, અને એવું કરવાથી સર્વથા પ્રાપ્ત થતા પણ નથી. वे तो अपनी कृपा ते आप ही प्रसन्न है जीव को प्राप्त होत है. એટલે એ જો પ્રસન્ન થાય કોઈ જીવ ઉપર તો પછી એ કૃપા કરે તો એ પ્રભુની પ્રાપ્તિ એને થઈ જાય. तब दो श्री गुसाई जी सो विनंती किए जो महाराज उनकी कृपा कैसे प्राप्त हुई. तब दोन श्री गुसाई जी सो विनंती किए जो महाराज उनकी कृपा कैसे प्राप्त हुई. તો હવે એમને પ્રસન્ન કરવા હોય અને એ કૃપા કરે અમારા જેવા જીવો ઉપર, એના માટે આપ આજ્ઞા કરો કે કેવી રીતે પ્રાપ્ત થાય. તબ શ્રી ગુસાઈજી दोन सो प्रसन्न है आज्ञा किए जो प्रभु की शरणी जात है ता पर प्रभु की कृपा होत है. એટલે શ્રી ગુસાઈજીએ સર્વપ્રથમ તો પ્રભુના શરણે જવું પડે એમ કહી અને સમજાવ્યા. તાતે મન વાચા કર્મ કરી ઉનકી શરણી રહેનો. હવે કહ્યું કે શરણે જવામાં એકલું શરણે જવાથી લાભ નહીં મળે, એ કૃપા નહીં કરે, પરંતુ જો મન વચન અને કર્મથી, એટલે જે મનમાં છે એ જ વાણીમાં હોવું જોઈએ અને જે વાણીમાં છે એ જ કર્મમાં હોવું જોઈએ, એ સિવાય ન મળે. उनकी शरणी रहनो यही प्रभु प्राप्ति को एकमात्र उपाय है. सो तुमको या निवेदन मंत्र द्वारा हमने यह उपाय बतायो है, ताको तुम हृदय में धारण करियो. या प्रकार श्री गुसाई जी के वचन सुनी ये दो हाथ जोड़ी विनंती किए जो महाराज પ્રભુ પ્રાપ્તિ કો ઉપાય તો પ્રભુ ही જાને. હવે આ જે શ્રી ગુસાઈજીના વચન શ્રવણ કરી રહ્યા હતા ત્યારે શ્રી ગુસાઈજીના શ્રીમુખના દર્શન જે કરીને પાન કરી રહ્યા હતા ત્યારે એ વચન જે શબ્દોથી કહ્યા એ વચન કરતાં પણ વધારે સુખ એમને શ્રી ગુસાઈજીના શ્રી મુખારવિંદના દર્શન કરતાં પ્રાપ્ત થયું. આ એવી એક લીલા છે પુષ્ટિ માર્ગમાં કે જેમને શ્રી ગોવર્ધનનાથજીમાં આસક્તિ થઈ જાય છે તો એમને શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરી એને ખેંચી લે છે, પણ જેમને પ્રગટ સ્વરૂપ વલ્લભકુલમાં આસક્તિ થઈ જાય છે તો એ જે અનુભવ છે એ તો એ જ જાણે, એની બીજાને ખબર ના પડે. કારણ કે અહીંયા જે પૂછ્યું એ જવાબ આપ્યો, પણ હવે જવાબની તો એમને ગણતરી જ નથી રહી. હવે જવાબ સાંભળ્યા પછી આટલો શ્રમ લઈને શ્રી ગુસાઈજીએ આવો માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય પ્રભુની કૃપા એ શબ્દોથી બતાવી રહ્યા છે, ત્યારે એમનું ચિત્ત તો શ્રી ગુસાઈજીના શ્રી મુખારવિંદમાં લાગી ગયું. એટલે હવે આ શબ્દો પણ એમને ગૌણ થઈ ગયા. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. એટલે એ શબ્દો કેવા વાપર્યા, જાણે કે આપના વચન જે છે હવે અમારે એમનું કંઈ લેવા દેવા નથી, કંઈ કામ નથી. પ્રભુ પ્રાપ્તિ કો ઉપાય તો પ્રભુ ही जाने. ताते आपने या प्रकार सरल उपाय दिखायो सो आप प्रभु हो. आपके बिना या प्रकार निवेदन को विलक्षण मार्ग
और कौन जानी શકે. એટલે એમને ખબર પડી ગઈ કે આત્મનિવેદન એટલે બ્રહ્મસંબંધ મંત્રમાં જે શબ્દો છે તો એ જે શબ્દો અને આ માર્ગનો જે સેતુ કહેવાય છે આ બ્રહ્મસંબંધ મંત્ર, તો એ તો આપે પ્રગટ કર્યો છે એટલે આપ જ પ્રભુ છો એ અમને ખબર પડી ગઈ એવું કહેવા લાગ્યા. सो या प्रकार जनार्दन दास गोपाल दास श्री घुसाई जी को ईश्वर करी माने, अपने स्वामी जाने, पाछे जहाँ लो श्री घुसाई जी थानेश्वर बिराजे, तहाँ लो इन दो सेवक भाव ते श्री घुसाई जी की टहल किए. सो ये दो निवेदन के भाव में सदा મગન રહતે. એટલે જે આત્મનિવેદન બ્રહ્મસંબંધ મંત્ર જે છે એના જ ભાવમાં સદાય માટે મગન રહેતા. હવે આવતીકાલે વાર્તા પ્રસંગ 1 આવશે અને વાર્તા પ્રસંગ 2 આવશે અને એ સાથે આ જે છે જનાર્દન દાસ કાયસ્થ એમનો વાર્તા પ્રસંગ વિરામ પામશે. આજના પ્રસંગને અનુરૂપ એક દોડની એક જ ટૂંક લઈશ. મનની ચંચળતા વિઠ્ઠલ ચરણે સ્થિર છે, મનની ચંચળતા વિઠ્ઠલ ચરણે સ્થિર છે. એકવાર મળી ગયો સ્વાદ. ફરી કહું, મનની ચંચળતા વિઠ્ઠલ ચરણે સ્થિર છે, મનની ચંચળતા વિઠ્ઠલ ચરણે સ્થિર છે. એકવાર મળી ગયો સ્વાદ નહીં ફરિયાદ, વિઠ્ઠલ ચરણે સ્થિર છે. એકવાર મળી ગયો સ્વાદ નહીં ફરિયાદ, વિઠ્ઠલ ચરણે સ્થિર છે. મનની ચંચળતા વિઠ્ઠલ ચરણે સ્થિર છે, મનની ચંચળતા વિઠ્ઠલ ચરણે સ્થિર છે. કેમ કે શ્રી વિઠ્ઠલ પ્રભુના શ્રી મુખનું દર્શન અને આપના વચન આ બે શ્રવણ કરતા જ એમને એવો સ્વાદ મળી ગયો કે એ સ્વાદ પછી હવે કોઈ ફરિયાદ રહી જ નહીં. એટલે આવો શબ્દ વાપર્યો કે હવે ક્યારે મળશે. એ જે પ્રભુ વિશે જે પ્રશ્ન કર્યો હતો કે મને પ્રભુ એવી કૃપા ક્યારે કરશે, તો એ જ્યારે જવાબ આપ્યો શ્રી વિઠ્ઠલ પ્રભુએ, વિઠ્ઠલ ચરણ પ્રભુએ, ત્યારે શું કીધું કે પ્રભુ પ્રાપ્તિ કો ઉપાય તો પ્રભુ હી જાને. હવે એમને એટલું બધું મળી ગયું, આ સ્વાદ એવો મળ્યો શ્રી વિઠ્ઠલેશ પ્રભુના શ્રી મુખનો અને વચનનો કે શ્રવણ કરતાં જ એમને હવે કોઈ ફરિયાદ રહી જ નહીં. એ સ્વાદ જ એવો ચાખી લીધો કે હવે એમનું મન જે ચંચળ હતું અત્યાર સુધી એ સ્વાભાવિક જ સ્થિર થઈ ગયું. એટલા માટે આ દોડમાં આ ભાવ સુસંગત હતો એટલે મેં રજૂ કર્યો છે. હવે આશ્રયનું પદ. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભ ચરણ અગમાજુ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજુ
અંધેરો ભરોસો દ્રઢ ન ચરણ કેરો. साधन और नहीं या कली में जासो हय निबेरो. सूर कहाँ कहे द्विविधया धरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ન ચરણ કેરો. દ્રઢ ન ચરણ કેરો ભરોસો દ્રઢ ન ચરણ દ્રઢ ન ચરણ દ્રઢ ન ચરણ કેરો. શ્રી गुसाई जी परम दयाल की जय. श्री गोवर्धन नाथ की जय. अपने अपने गुरुदेव की जय.